તો વધુ એક મહત્વના સમાચાર પર અત્યારે નજર કરવામાં આવે તો સરકાર સાથે કર્મચારીઓની જે વાટાઘાટો છે તે યથાવત છે, પરંતુ તેના વચ્ચે પણ વિરોધ પ્રદર્શન નજરે પડી રહ્યો છે। રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા દ્વારા ઝોનવાર જે મહારેલી છે તે કરવામાં આવશે। જૂની પેન્શન સ્કીમ માટે કર્મચારીઓ 11 સપ્ટેમ્બરના રોજ 4 ઝોનમાં આ મહારેલીનું આયોજન કરવામાં આવશે। આણંદ, રાજકોટ, મહેસાણા તથા સુરતમાં આ મહારેલી કરવામાં આવશે। અગાઉ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા। તો સરકાર સાથે કર્મચારી સંગઠનની જે વાટાઘાટો છે તે ચાલી રહી છે, પરંતુ તેના વચ્ચે જે વિરોધ પ્રદર્શન છે તે હજુ પણ યથાવત નજરે પડી રહ્યું છે। હજુ પણ કર્મચારી જે સંગઠન છે તે પોતાની જે માંગણીઓ છે તેને લઈને અડગ નજરે પડી રહ્યું છે। પોતાની જે પડતર માંગણીઓ છે તેને લઈને હજુ પણ સરકાર સામે તેમણે બાયો ચઢાવી છે। રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા દ્વારા ઝોનવાર મહારેલીનું આયોજન કરવામાં આવશે। જૂની પેન્શન સ્કીમ માટે કર્મચારીઓ 11 સપ્ટેમ્બરના રોજ 4 ઝોનમાં આ મહારેલી યોજશે। આણંદ, રાજકોટ, મહેસાણા અને સુરતમાં આ મહારેલીનું આયોજન કરવામાં આવશે। અગાઉ પણ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા દ્વારા વિવિધ દેખાવો કરવામાં આવ્યા હતા, પરંતુ પરિણામ ન મળતા હવે મહારેલી યોજીને સરકાર સામે દેખાવો કરવાના છે। સાથે સંવાદ કરવા માટે સંવાદદાતા લાઈવ મેહુલ દેસાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, સરકાર સાથે કર્મચારી સંગઠનની વાટાઘાટો હજુ ચાલી રહી છે, પરંતુ તેના વચ્ચે હજુ પણ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે। શું વધુ વિગતો છે? બિલકુલથી જે કહી શકાય કે વિવિધ સરકારી કર્મચારી સંગઠનો જે છે તે પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે। અલગ અલગ મુદ્દાઓ અને તેમની માંગણીઓના સંદર્ભમાં આ વિરોધ પ્રદર્શનો જે છે તે કરવામાં આવી રહ્યા છે, અને રાજ્ય સરકાર જે છે તેની જે કમિટીની એક રચના થઈ છે, આ કમિટી જે છે તે તેમની સાથે ચર્ચા પણ કરી રહી છે, પરંતુ આ ચર્ચાની વચ્ચે વધુ એક જે છે દેખાવો અને મહારેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જે ઓલ્ડ પેન્શન સ્કીમ જે છે તે રાજ્ય સરકારની સામે જે કર્મચારીઓની માંગણી છે તે ઓલ્ડ પેન્શન સ્કીમના સંદર્ભમાં જે સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી છે। રાષ્ટ્રીય પુનઃ જે કહી શકાય કે જે ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી કરતું જે સંગઠન જે છે તેની રચના કરવામાં આવી છે, તેમના દ્વારા 4 ઝોનમાં અલગ અલગ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 11મી સપ્ટેમ્બર એટલે કે આ રવિવારે જે છે તે મહારેલી કરવામાં આવશે। આણંદ, સુરત સહિતના જે 4 ઝોન જે છે અલગ અલગ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે છે વિસ્તારો તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ વિસ્તારોની અંદર જે છે તે ચારેય ઝોનની અંદર દેખાવો જે છે તે કરવામાં આવશે। જૂની પેન્શન સ્કીમની જે માંગણી જે છે તે લાંબા સમયથી રહી છે, અને આ જે જૂની પેન્શન સ્કીમ છે તેના સંદર્ભમાં જે મહત્વનું કહી શકાય કે રજૂઆતો અને વાટાઘાટો રાજ્ય સરકાર સાથે કરવામાં આવી છે। અગાઉ જે રજૂઆતો જે છે તે પણ કરવામાં આવી હતી। જે કહી શકાય રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા આ જે સંગઠન છે તેના દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આણંદ, રાજકોટ, મહેસાણા તથા સુરતની અંદર એટલે 4 ઝોનમાં આ પ્રમાણે દેખાવો જે છે તે કરવામાં આવશે, રેલી કરવામાં આવશે, અને તેમની માંગણી છે કે જૂની પેન્શન સ્કીમ છે તે લાગુ કરવામાં આવે। જો કે જે જૂની પેન્શન સ્કીમના સંદર્ભમાં તેઓ અગાઉ પણ રાજ્ય સરકારની સમક્ષ દેખાવો કરી ચૂક્યા છે। સત્યાગ્રહ છાવણી ખાતે મોટું જે દેખાવો અને જે સંમેલન જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી તેના સંદર્ભમાં તેમની સાથે વિશેષ કોઈ રાજ્ય સરકાર દ્વારા કોઈ સામે પ્રતિક્રિયા નથી આવી કે રાજ્ય સરકાર આ સંદર્ભે નિર્ણય નથી લીધો। ત્યારે મહારેલીનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે, અને 11મી સપ્ટેમ્બર એટલે આવતીકાલે રવિવારે 4 ઝોનની અંદર આ રેલી જે છે તે કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આ સિવાય પણ કેટલાક જે સરકારી સંગઠનો છે તે સંગઠનો દ્વારા જૂની પેન્શન, ગ્રેડ પે, 7મા પગાર પંચના ભથ્થા સહિતની કુલ 15 માંગણીઓ છે તેના સંદર્ભમાં જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને બનેલી જે કમિટી જે છે 7 મંત્રીઓની, તે કમિટીની સમક્ષ ચર્ચાઓ કરી રહ્યું છે। ત્યારે આ વધુ એક જે સંગઠન છે તે આવતીકાલે મહારેલી કરશે। જી
બિલકુલ મેહુલ સાથે એ પણ જાણવા માંગીશું કે જે રીતે અગાઉ પણ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા, કેટલા સમયથી તેમના દેખાવો ચાલી રહ્યા છે? નહીં, ઘણા સમયથી આ સંદર્ભે જૂની પેન્શન સ્કીમની માંગણી જે છે તે વિવિધ સરકારી કર્મચારી મંડળોની રહી છે. આ જે રાષ્ટ્રીય જે ઓલ્ડ પેન્શન સ્કીમ પુનઃસ્થાપન જે સમિતિ જે છે તેની રચના જે છે તે તાજેતરમાં કરવામાં આવી છે અને તેમના દ્વારા તબક્કાવાર રાજ્ય સરકાર સમક્ષ જૂની પેન્શન યોજના જે છે તેને માંગણી રહી છે અને વિશેષતઃ તેમાં માંગણીઓમાં કર્મચારીઓનું જોર ત્યારે વધારે લાગ્યું છે જ્યારે કોંગ્રેસ શાસિત જે રાજ્યો જે છે, રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, તેવા રાજ્યોની અંદર જૂની પેન્શન સ્કીમ ફરી લાગુ કરવામાં આવી છે. એટલે કર્મચારીઓને આ જે રાજ્યો છે તેમાં સારા સમાચાર મળ્યા છે અને ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા કર્મચારી સંગઠનો જે છે તે સરકાર ઉપર પ્રેશર લાવી રહી છે અને પોતાના અલગ અલગ મુદ્દાઓ જે છે તે મૂકતી રહી છે. પરંતુ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો મુખ્ય મુદ્દો છે અને મુખ્ય ઉદ્દેશ સરકારી કર્મચારીઓનો રહ્યો છે અને તેના માટે રાજ્ય સરકાર ઉપર વારંવાર દબાણ લાવવામાં આવી રહ્યું છે. આ જે વિવિધ માંગણીઓના સંદર્ભમાં મેં અગાઉ કહ્યું તે પ્રમાણે 7 મંત્રીઓની જે કમિટી છે તેમની સમક્ષ તબક્કાવાર ચર્ચાઓ થઈ છે. જીતુ વાઘાણી જે કમિટીના અધ્યક્ષ છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. ત્યારે આ કમિટી જે છે તેમના તરફથી શું પ્રતિક્રિયા આવે છે, કઈ બાબતો ઉપર સમાધાન થાય છે અને જૂની પેન્શન યોજના જે છે તે રાજ્ય સરકાર તેના સંદર્ભે, કારણ કે નીતિ વિષયક બાબત છે, મુખ્યમંત્રી સહિત તમામ કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ ચર્ચા કરવી જરૂર બને છે. કારણ કે ભવિષ્યમાં જે કહી શકાય કે ડિસેમ્બરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવશે તેની અંદર પણ તેની સીધી અસર થઈ શકે છે. ત્યારે આ જે મુદ્દો છે તેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા જે છે પક્ષ સાથે પણ કરવામાં આવશે, કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈ નિર્ણય આવી શકે છે. અને જૂની પેન્શન સ્કીમના સંદર્ભમાં રાજ્ય સરકારના જે નાણામંત્રી છે તેમનું એક વિરોધાભાસી નિવેદન થોડા સમય પહેલા જ સામે આવ્યું હતું. એટલે કર્મચારીઓની અંદર એક રોષ જે છે તે ચોક્કસથી જોવા મળ્યો હતો જે તે સમયે. પરંતુ આ માંગણી છે વધુ ઉગ્ર બની છે અને વધુ કહી શકાય કે તેના માટે વિવિધ સરકારી સંગઠનો જે છે જોર લગાવી રહ્યા છે. ત્યારે સરકાર આ બાબતે આવનાર દિવસોમાં શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે. જી બિલકુલ, આભાર મેહુલ સમગ્ર જાણકારી માટે. તો સરકાર સાથે કર્મચારી સંગઠનની વાટાઘાટો વચ્ચે પણ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આણંદ, રાજકોટ, મહેસાણા તથા સુરતમાં મહારેલી કરવામાં આવશે.